ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આજે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાને અનુલક્ષીને સમગ્ર જિલ્લાઓમાં જે રીતે દર વર્ષે નૂતન વર્ષોના કાર્યક્રમ થતા હોય છે એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગરમાં કાર્યાલય ખાતે નૂતન વર્ષ અભિનંદન એટલે કે નવા વર્ષની શુભેચ્છાઓ આપલે કરવા માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાને અનુલક્ષીને અમારા પ્રભારી મુકેશભાઈ દાસાણી, રાજકોટના પ્રભારી ધવલભાઈ દવે, જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, જુનાગઢના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હું જુનાગઢની જનતાને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપ સૌનું જીવન નિરોગી રહે, આપના ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમી રહે અને આપ સૌની મનોકામના પરમ કૃપાળુ પરમાત્મા પૂરી કરે એવી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। વીતેલા વર્ષોમાં આપને ક્યાંક નિરાશા સાંપડી હોય, આપને ક્યાંક દુઃખ પહોંચ્યું હોય, એ બધું ભૂલી અને આવનારા દિવસોમાં આપણે નવું જીવન, નવા રાહે સૌ આપ ખૂબ આગળ વધો। આપના અને આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌ નિરોગી રહો, આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ ફલી ફૂલી રહે અને આપની સર્વ મનોકામના પરમ કૃપાળુ પરમાત્મા પૂરી કરે એવી આ તકે નવા વર્ષે આપ સૌને નૂતન વર્ષ અભિનંદન આપું છું। શશી કાકાએ કીધું બહુ મગજમાં રાખવું નહીં,